આપણે મંડપમાં પહોંચી જાય છીએ કાપડ વાળવાનું ચાલુ અને એક બાજુ ગાડી ખાલી થાય ને સિસ્ટમ લાયા કાપડ વાળા સિસ્ટમ લાયા છે મનુજી હા ગોઠવી દઈએ એક દાડો મિત્રો આપણો મંડપમાં આવીએ છીએ કાપડ વાળવા મંડળ છીએ ગાડી ખાલી કરવા ચાલુ છે રોડ પર લડવાનું ચાલુ છે વારે આ રીતના વારે છે ને અમે આ રીતના વારીએ પકો જઈએ છે પોકા થઈ ગયા પાઇપ સોપ લાલ છે તે થાકી ગયા આઈડિયા હોય ઉઠ માર્યું કોમ કરે માનું મોટો ટાંકો લાવે આપણા તમે ચાલુ કરો કરો આ પુદીનાનો ગોટા બનાવ્યા છે બને નાખીને ટેસ્ટીઓ મસાલા નાખ્યા હોય ને હા ના ના ખાટો ના પુદીનો થોડું ગરમ મસાલો જેવો લાગે ના થઈ જાય ફરે એક દાર ગોઠવી દઈએ એમ શું કીધું હા કાલ રજા હોય તો ગોઠવી દઈએ દેરોલ તો હું દર્શન કરવા નથી ના એટલે ઠંડુ પાણી હોય તારે હા હા જોઈ લો મિત્રો આ મંડપનો માલ સામાન પડ્યો અમે જેલા 5 જણા લુગડો હોય ભરેલો લોટિયાનો ઉપડાયેલો હા એ તૈયાર રહે તો કહેતો હતો અમે હોય બે જણા થોડી ચોઈ કરે બીડીઓ પિસ્ટોલો બધું આમ પાછું વળતા તો પૈસા ના આલુ મારા આલુ ફીટ વાળવાનો આડા જેવું ઢીલો નહીં રાતે તો ભાઈ ત્યાં તમે વિડીયો જોઈ ગયો લબ્બર જેવા થઈ ગયા હતા લોન ખાલી કરવાનો હતો રાતે ઉભા ઉઠીને તો 2 લોટા પાણી પી ગયો સપનામાં તો નતું પી ગયો ને નામ નહીં કોઈ કરે વાહ નિકાઓ વાહ લે તો છોટું ભાઈ ચા પીવાનો ટાઈમ થઈ ગયો હતો ને એટલે વાટકો લઈને તૈયાર થઈ ગયા ચા ઉકળા હતા એ વાટ ઉપર પેલા ગેસ ઉપર પડશે આ રોય મોનતો જ નહીં જોજો
એ છોટું આ વાત કહું નાચજે છોટું એ નાચજે હા 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 તો મિત્રો જોઈ લે છોટુભાઈ નાચે છે છોટું નાચો અડતા તો ચા મળશે છોટું તો ચા લગી દે નહીં આપવાની અને આપણે હું કહેતો તો ખબર હે વેલેન્ટાઇન ડે આવે ને તે મને ગિફ્ટ આપી સરપ્રાઈઝ આપવાની એક હા અને હું તો હાલ નહીં આલું પછી હાલે કેમ નહીં લેવી તે હા હા તો મિત્રો આપણે ચાનો ટાઈમ થઈ ગયો છે અને ગિફ્ટની વાત ચાલે છે પેલા વેલેન્ટાઇન ડે આવા છે તારીખ છે 14 તારીખે તો ગિફ્ટ આપવાની હા આપણે ગિફ્ટ લેવાની આપવાની નહીં આપણે તો છે 5મા મહિનામાં ને 5મા મહિનાની 3જી તારીખે આપણે આપવાની પણ બહુ મોટી આપવાની છે પણ એમ શું આપવાની પણ મને કઈ રાખ્યું હોય તો મને ખબર તો પડે કે એ નહીં પણ તું કહે છે કે મારે લેવાની પણ હું મને ખબર વગર હું એમ પણ એ તો પણ હું એમ કહી દઉં કે નહીં આપું પણ સરપ્રાઈઝ આવવાની ને તો શું આપવાનું અલ્યા બર્થડે તારા પ્રોમિસ કરે બર્થડે ઉપર આલે તો બર્થડે ઉપર ના આલે હા પણ બર્થડે તારા કીધું તો કે હું બર્થડે ગાડી લાવ્યો બર્થડે ઉપર તો ના આલે પણ એનિવર્સરી ઉપર તો આલો પોચમ નું કીધું તું નાગ પોચમ નતું કીધું હા નાગ પોચમ પણ આપણે એનિવર્સરી માં લાવી દેવાની કશું હતું બર્થડે ઉપર તો બીજી ગિફ્ટ કીધી હતી પણ આલી જ ના છે આલી મને કે આપણે સરપ્રાઈઝ આપી દઈશું હેડો ને પણ બર્થડે ના તો કોઈ ના આલે કર પણ બર્થડે ઉપર હલાય એવું જ નતું ને આપણે દવાખાનમાં હતો એ વખત બરોબર મેં દવાખાનામાં હતા હું લેવાની ગિફ્ટ હતી તમે કે લાઈન મૂકીએ એટલે લાઈન મૂકીએ પણ તમને ના ગમે તો ગમે એવી લાયા છીએ મારે જે તે લેવી જ છે કે પછી એમાં ના ગમવાની વાત આવતી જ નહીં મળી જશે તાર સવારે વહેલા હા છોટું આમાં છોટું ભાઈ લાન ખોડું જોજો સાદું ખોડે શું કામ લાવવાનું ચાલો ચા છોટું મેકી દે ચા તો બની જો ચા લેડો લાવ મેકી દઈએ હો પટી જો હવે તો મિત્રો આપણે સવારે ચા બના અને બપોરે 4 વાગે બના હોતના 10 દિવસમાં 2 વખત ચા બનાવો અને કોઈક મહેમાન આવે ને તો 3 વખતે બનાવો હા તું આમ ફેરો ભાઈ સાજે તો મોડા આવશે 5 વાગે આજ તો એમ 5 વાગે શાળા એ તો આઈ પીતોય નહીં અમુક ટાઈમે ચોકડી આ જોજો એવું કરે છે છોટું પેલું જેને છોકરું હેડે એવું હેડજે કા હેડતો તો બાઈને એવું હેડજે કાલ શું હેડતો તો તું બાઈને જેનું છોકરું જેવું હેડા છોટું કાલ તો શું હેડતો તો રૂપર બહેન બે કેવું હેડતા હતા બહેન બે કેવું હેડતા હતા બહેન બે કેવું હેડતા એવું હેડજે બહેન બે કેવું હેડતા હેડજે એવું હેડતો તું પપ્પા બાંધજો એ તો હેડીને જો જેન છોકરું એ તો હેડ જો હાય પણ મોટું છોકરું જઈ દા હેડે જેન છોકરું એવું કરશે કે જોજે કાલ આઈતા ઉભા રોડ ઉપર એટલે હેડ આપણા ઘર પાણી છે જાય અંતા બાપી ઘર ઉડી હા
અહીં તો જેનો થાય છે લેડો ચા બની જશે તો મિત્રો ચા બની જાય છે કડક ચા પી લે હેડો અને ચા કઈ વાપરો છો હરીબાની હરીબાની ચા મિત્રો આપણે હરીબાની ચા વાપરીએ છીએ બતાવો જોઈ લે મિત્રો ઝૂમ કરીને બતાવીએ આ હરીબાની ચા પીએ છીએ આપણે કાયમિક આપણે રેત ચા વાપરીએ છીએ બીજી ચા નહીં પીતા હા એ તો લાવી દઈશું આપણે જોઈ લે મિત્રો હરીબાની ચા પીએ છીએ હેલો ગાઈસ જય માતાજી મિત્રો આપણે આજે ઘેર છોટુભાઈ અને શીતલભાઈ તરફથી પાર્ટી રાખેલી છે તે એક આઈટમ બનાવશું પાણીપુરી બનાવશું પકોડી તો મસાલા તૈયાર થાય છે તો વિડીયો જોઈ લેજો પકોડી બનાવશે આપણને તો પકોડી બનાવતા આવડતી નહીં બટેકો તૈયાર થઈ ગયો બાફીને બનાવવાનું ચાલુ કરી દીધું આ હેલો ગાઈ જો અમે પકોડી બનાવીએ છીએ રગડાવાળી બનાવીએ છીએ આજ તો આમાં શીતલબેન મસાલા કરું ડુંગળી કટિંગ થઈ રહી છે એને પછી ગરમ અને મસાલા બસાલા તો હોય છે અંદર એ તો નાખવું આવશે ઓલી ના ચણા બણા બાફ્યા ના ચો બનાવવાનું નક્કી હતું એવું એક વસ્તુ આ તો અચાનક સીતાબુંદી બનાવીએ એટલે પછી ફુદીનું મરચાં કોથમીર બધું જોવો ને એ નહીં ડાયરેક્ટ પેલું પોતે મસાલો લાયા ને ઓનું નહીં બની દેવાનું તે પણ કોથમીર તો નાખવું પડે ને કોથમીર આમાં નાખીએ ને એમાં નહીં પાણીમાં નાખવી પડે મરચું બરચો પબલી તને એમ ના હું પકોડી બનાવું આમાં બધું આવે દરેલું એટલે મિત્રો તમારે બનાવ્યો તો આવો મસાલો લાવી દેજો પાણીપુરી મસાલા એવું લખેલું હળદર નાખો સીતાબુંદી એટલે પીરી થાય હું આપણે એક જગ્યાએ લગનની કેસેટ ચાલુ હ એટલે મિત્રો આ મુહૂર્ત તેવા આપણે પોતે હા તો એક વખત આખી કેસેટનો વિડીયો બનાવીને મૂકી દઈએ જોડે મિત્રો પેલો બાજુમાં કોણ બેઠો હતો કે એ રીતે પાકડીમાં ફૂલ પર આવ્યો હા જો પાકડી ફૂલ પર આવ્યો હાર કાળું ડોન આવ્યો કાલું મારા પેન્ટ તો પેલું હતું સૂટનું સૂટ તો કાઢી નાખી દઉં જોઈ લો મિત્રો આ છે શીતલબેન પકોડીનો મસાલો તૈયાર થાય તો ગોટા તરવાના હોય એવું બનાવું છું લે હા ગોટાનો લોટ તૈયાર થઈ ગયો એકદમ ગોટા બનાવવાના હોય એવું હા હા તે સર્ચ કર આવું કરવાનું બજો જોઈ લો મિત્રો ગોટાનો લોટ તૈયાર થઈ ગયો પકોડીનો પેલો મસાલો થોડો નાખવો પડે પણ થોડો મને નાખવો પડે એમ કહું છું
તો મિત્રો પૂરો વિડીયો જોઈજો. આપણે મસ્ત પકોડી બનાવીએ અને અમે ખાઈએ. તમારે ખાવી હોય તો આવજો, તમારે ખવડાવીશું. એવું પાણી જેવું ના જુઓ, કાઠું જુઓ. ચલો પાણી બનાવો પેલા. આપણી 20 પકોડી થશે, બરાબર? કોકો હો આવું તો છોટું મમ્મી આવી ગઈ છે, તેમાં છોટુના પપ્પા. એટલે આપણે પોતે લગ્નની કેસેટ ચાલુ છે, તો આપણા આખો વિડીયો બનાવીને યુટ્યુબમાં મૂકી દઈશું મિત્રો. જેને જોવે જોજો. અરે ખાયા લ્યા. તો હવે ગેસ ઉપર તપેલું ખળાઈ દીધું છે, શાક બનાવવાનું એ રીતના. એનું પાણી બનાય, 2-3 મરચો કોથમીરનું બધું ખોડી. ના, પાણી અલગ જ જુઓ. પણ પાણી એને ખાવાનું, તાન પાણી ભરવાનું જ નહીં. પણ કોથમીરથી મને નાખવી જ પડે. પકોડી બનાવતા આવડતું નહીં એમ કેજો. તાર તે તાર મોરી કેવી મસ્ત બનાવી. ઘેર બનાવી હતી. અરે ઘેર બનાવી હતી, ગઠિયો હું 2 લાયા હતા. પેલા મોલા મરચો એમને પોણી બને કાચો ડાયરેક્ટ